રાધનપુર નગરપાલિકામાં કામદારોની ભરતીમાં કૌભાંડના આરોપ લાગ્યા છે। સફાઈ કામદારોની ભરતીમાં કૌભાંડ થયાનો આ આરોપ છે। સામાન્ય સભામાં ચીફ ઓફિસર સામે કૌભાંડના આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે। ચીફ ઓફિસરે ખોટી ભરતી કર્યાનો સફાઈ કામદારોએ આરોપ લગાવ્યો છે। સફાઈ કામદારોએ આરોપ સાથે સવાલ પણ ઉઠાવ્યા છે। ભરતી કરેલા કામદારો પાસે કામ કરાવવામાં આવતું નથી એવા પણ આરોપ લગાવાયા છે। 2021 આ 16 જણની ભરતી કરી છે, બરાબર। અને એ ટાઈમના અંદર જે ભ્રષ્ટાચાર થયો છે અને એ ભરતી કરી એના પછી એ લોકોએ આજ દિન સુધી કોઈ નથી પાવડો પકડ્યો, નથી ઝાડુ પકડ્યું, નથી ગટર કાઢી। તે છતાંય 16 જણાના પગાર રેગ્યુલર એમને મળે છે। પછાત જાતિના હોવા છતાં અમે મજૂરી કરી અને અમારો પરસેવો રેડીને અને નગરપાલિકાના વફાદાર રહી। તે છતાંય અમારી અમુક વાર ગેરહાજરીઓ હોય, અમારા માણસોનું શોષણ થતું હોય। 16 જણાની જે ભરતી થઈ 2021ની અંદર ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન ભરતી કરીને ગયા, એમાં 48 લાખ રૂપિયાનું કૌભાંડ કરી ગયા। 48 લાખ રૂપિયાનું કૌભાંડ કર્યા પછી જે એક પણ સફાઈ કામદારને સફાઈ કામ કરાવવામાં આવતું નથી અને એમનો દર મહિને રેગ્યુલર પગાર થાય છે। અને બીજી વાત કે એ પછી 3 વર્ષ એમનો પગાર અટકાવવામાં આવ્યો। એમને પ્રમુખશ્રીએ ચીફ ઓફિસરશ્રીએ એમને તદ્દન નોટિસો આપી છે, પણ એમના માટે કોઈ સફાઈ કામદાર નવી ભરતીમાં કોઈ એક્શન લેવામાં આવતી નથી।